ધોરાજીમાં ન્યુટ્રિશન કિટ વિતરણ વર્કશોપનું આયોજન કરાયું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા ટાઉન હોલ ખાતે વર્લ્ડ ટીબી ડે આયોજિત ટીબી મુક્ત ગ્રામ પંચાયત એવોર્ડ તેમજ ન્યુટ્રિશનલ કિટ વિતરણ વર્કશોપનું આયોજન કરેલ, જેમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, કમ્યુનિટી હેલ્થ ઓફિસર, સરપંચ શ્રી તથા આરોગ્ય વિભાગના કર્મચારી હાજર રહ્યા. ધોરાજી તાલુકાની 30 ગ્રામ પંચાયતમાંથી 14 ગ્રામ પંચાયત ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરેલ છે, જેમાંથી 11 ટીબી મુક્ત ગ્રામ પંચાયતને બ્રોન્ઝ એવોર્ડ અને 3 ટીબી મુક્ત ગ્રામ પંચાયતને સિલ્વર એવોર્ડ ધોરાજી તાલુકા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યો. તેમજ શ્રી રામધૂન મંડળ અને દરિદ્ર નારાયણ ટ્રસ્ટ 2019 જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળે તેવા હેતુથી ન્યુટ્રિશનલ કિટ આપી રહ્યા છે, તેમનું પણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સન્માન પત્ર આપી સન્માન કરેલ છે. આ ટ્રસ્ટ દ્વારા આજે ટીબીના 50 દર્દીઓને ન્યુટ્રિશનલ કિટ આપવામાં આવી હતી. મારો અછાણી તાલુકા હેલ્થ ઓફિસર ધોરાજી. આજનો શું કાર્યક્રમ હતો? આજે વિશ્વ ટીબી દિવસ હતો, જે આપણું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એમણે નક્કી કરેલું કે 24મી માર્ચ દર વર્ષે વર્લ્ડ ટીબી ડે તરીકે ઉજવવું, અને એના ભાગરૂપે આજે લગભગ 40 જેટલી આપણે ન્યુટ્રિશન કીટનું વિતરણ કર્યું અને 14 જેટલી ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત પંચાયતના એવોર્ડ વિતરણ કર્યા. કેટલા લોકો આની અંદર? અંદાજે લગભગ આજે 100 થી 125 જેટલા લોકો ઉપસ્થિત હતા, અને ટીબીના દર્દીઓ પણ હતા અને મહાનુભાવો પણ હતા. એવા નરેન્દ્ર વરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી.